મારું નામ છે પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર પ્રોફેસર હતો અને સાથે સાથે ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો હેડ પણ રહ્યો. 2016 પછી સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે નિયુક્તિ કરી હતી. ત્યાં મેં 2 ટર્મ આ કર્તવ્ય નિભાવ્યું છે. અહીંયા હું ગુજરાત ન્યૂઝ ચેનલના પ્રકાશભાઈ વર્મા છે એમના કારણે તમારી સામે ઉપસ્થિત છું. આના પહેલાં આપણે શિક્ષકોની વાત કરી, આજે આપણે વિદ્યાર્થીઓને વાત કરીએ છીએ. જૂના સમયમાં એક સમય હતો કે આશ્રમોની અંદર ગુરુ શિષ્યની પરંપરામાં શિષ્યો ખાવા પીવાની સાથે રહેવાની સાથે સતત ગુરુની સાથે 24 કલાક રહેતા હતા, જેથી ગુરુને ખબર પડતી હતી કે આ વ્યક્તિની કાબેલિયત શું છે, ક્ષમતા કેટલી છે, કયા પ્રકારનું ભણતર એને જરૂરી છે એ ગુરુ જાણતા હતા, નિરીક્ષણ કરતા હતા. એટલે એ પ્રકારનું શિક્ષણ ધનુર્વિદ્યા હોય, સમાજશાસ્ત્ર હોય કે શાસન કેવી રીતે કરવાનું, એટલે શાસનકર્તા કેમ બનાવવાના, આવી બધી કલ્પનાઓ ગુરુના મગજમાં હોય અને ગુરુ એ પ્રમાણે એને ભણતર આપતા હતા. ભગવાન રામ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ આમાંથી બાકાત નથી રહ્યા. એ પણ ગુરુના આશ્રમમાં રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિની ત્યાં અને વાલ્મીકીજીના આશ્રમની અંદર ભગવાન રામ પણ રહ્યા હતા. આપણે પેલું ચંદ્રગુપ્તનું પણ જાણીએ છીએ. ચંદ્રગુપ્ત મૌર્ય એ પણ શિષ્ય હતો ચાણક્ય ગુરુનો. એટલે આવી બધી જે ગુરુ શિષ્ય પરંપરા હતી એ આજે પણ છે. આજે પણ વિદ્યાર્થીને શિક્ષકો ભણાવે છે, પણ આજનું ભણતર કોઈ એક સ્પેશિયલાઇઝ્ડ સબ્જેક્ટ તરીકે ચાલતું હોય છે. કોઈ કોમર્સ ભણતો હોય, કોઈ સાયન્સ ભણતો હોય, કોઈ ટેકનોલોજી ભણતો હોય. આવા અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયો ભણતા હોય છે. એક જ વિદ્યાર્થી બધા જ વિષયો નથી ભણતો. નો ડાઉટ રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે આવી એની અંદર સરકાર પ્રયત્ન કરે છે કે ભાઈ વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય, એટલે એવા ઓપ્શનલ વિષયો પણ આપે છે. દાખલા તરીકે સાયન્સનો વિદ્યાર્થી હોય એને તબલા વગાડવાના હોય તો એ શીખવાડવું કે કેમ? હા, એ બી આજે થઈ શકે છે. એટલે વિદ્યાર્થીઓ આ પ્રકારના પણ ઓપ્શન સિલેક્ટ કરે છે અને એ પણ ભણે છે. જેથી જીવનમાં અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ એમને સામે ઊભી થાય ત્યારે એનો સંઘર્ષ કરી શકે એ પ્રકારના વિદ્યાર્થી માટેનો વિચાર સરકારે મૂક્યો છે. પણ સરવાળે જો આજનો વિદ્યાર્થી આવો જ્યારે વિષય કરીએ ત્યારે હું એને 2 બાજુએ વિદ્યાર્થીને જોવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલાં એક બાજુ જોઈ લઈએ આપણે, આજનો વિદ્યાર્થી કેવો. મેં કીધું એ પ્રમાણે છેલ્લા બેન્ચ પર બેઠા હોય ને ત્યારે મસ્તી કરતા હોય કાં તો મોબાઈલ રમતા હોય. એટલે આવા લોર્ડ ઓફ લાસ્ટ બેન્ચેસને અમે ઘણી વખત LLB કહીએ છીએ. આવા જે વિદ્યાર્થી હોય છે એ આગળ જતાં કંઈક બહુ આગળ ભણી શકશે એવું બનતું નથી અને નોકરીઓ પછી મળતી નથી. એટલે પાછું સરકારની સામે બૂમાબૂમ તો કરવાની કે સરકાર અમારા માટે કશું કરતી નથી. પણ આ વિદ્યાર્થીઓ જો કે જ્યારે ભણતર સારું ભણવાનું હોય તે વખતે ભણતા નથી, પણ જ્યારે પણ એ લોકો નોકરીના બજારમાં જતા હોય છે ત્યારે એમની ઈચ્છા શું હોય છે કે ભાઈ મને સરકારી નોકરી મળે. અરે ભાઈ, એક બાજુ સરકાર ઉપર તને વિશ્વાસ નથી અને બીજી બાજુ તરત જ એવું કહે છે કે મને સરકારી નોકરી જોઈએ છે. એટલે વિશ્વાસ છે કે નહીં સરકાર પર?
ત્યારે જે વિદ્યાર્થીઓ છે એમને આંકવું કેવી રીતે, કઈ રીતે પરીક્ષા કરવી. મેં એક વિદ્યાર્થીને જોયો હતો, એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો, એની પરીક્ષા હતી અને એ પરીક્ષા વખતે એ માણસ લારી પર આમલેટ ખાતા ખાતા પરીક્ષા આપતો હતો મોબાઈલ પર. કેવી પરીક્ષા હતી કે સવાલ આવે ઓનલાઈન એટલે તરત જ ગૂગલ ખોલે અને એમાંથી એ સવાલનો જવાબ મેળવે અને એ સબમિટ કરી દે. એટલે આ પ્રકારના વિદ્યાર્થીઓ જ્યારે આજના દુનિયામાં, આજના જમાનામાં આપણને દેખાતા હોય તો આગળનું ભવિષ્ય શું, દેશનું શું, સમાજનું શું અને એના કુટુંબનું શું. ઘણા યુવાનો આપણે જોઈએ છે કે જે 24 કલાકમાંથી સૂવાનું હોય ને તો 11-12 વાગે રાત્રે સૂઈ જાય અને સવારના 10-11 વાગે ઉઠે. એમનો અડધો સમય તો કાર્યદક્ષ રહેવાનો સમય છે, એમનો અડધા કરતાં વધારે તો આમનામ જતો રહે છે. એટલે આવા યુવાનો આજે પણ આપણને દેખાય છે, ઘર ઘરમાં દેખાય છે. ઘણા વિદ્યાર્થીઓ અમે એવા પણ જોયા છે કે જે બોગસ બનાવે માર્કશીટ, પોતાની યુનિવર્સિટીએ આપેલી માર્કશીટમાં ચેડા કરે અને એ ચેડા કરીને પોતાના પર્સન્ટેજ વધારીને બીજે કોઈક જગ્યા પર એડમિશન લેવાનો પ્રયત્ન કરે. પરીક્ષામાં બેસે ત્યારે પોતાના નામ પર બીજા કોઈ હોશિયાર વિદ્યાર્થીને બેસાડી દે છે. આ પ્રકારના પણ વિદ્યાર્થીઓ આજે આપણે જોઈ રહ્યા છે. સરવાળે આ પ્રકારના વિદ્યાર્થીઓ જ્યારે સમાજમાં આવે ત્યારે એક દોષ રહિત નહીં પણ દોષયુક્ત વિદ્યાર્થીઓનું નિર્માણ આપણે થાય છે. યુનિવર્સિટીઓ કરે છે, સ્કૂલો કરે છે, આવી ઘણી વાતો આપણે કરી શકીએ. પણ એનું એક બીજું પાસું વિચારવા જેવું છે કે વિદ્યાર્થી જ્યારે કોઈક અન્યાય થતો હોય, યુવાન છે એટલે યુવાન છે, એનામાં તાકાત છે, જોશ છે, એ ભૂલીએ કે એને હોશ છે કે નહીં, પણ જોશ છે. જોશ છે એટલે અન્યાયની સામે હંમેશા વિરોધ કરવા માટે તૈયાર થતો હોય. ગુજરાતમાં એક આંદોલન થયું હતું જેને બસ પાસ આંદોલન કહેવાતું અને એમાં ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે ગુજરાતના શાસન કરતા હતા. હવે એમને કર્યું હશે એવું નથી કહેતો, પણ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને બસ પાસ કન્સેશનલ ભાવમાં અપાતા હોય ત્યારે અચાનક જ એ ભાવ વધારી દીધા. વધારી થયો તો વિદ્યાર્થીઓમાં રોષ આવ્યો અને રોષ એક જગ્યા પરથી બીજા શહેરમાં, બીજામાંથી ત્રીજા શહેરમાં અને ખૂબ મોટું આંદોલન થયું. કેટલાકના તો ધોતિયા ઉતારી દીધા વિદ્યાર્થીઓએ, કેટલાઓને તો એવી જગ્યા ઉપર કે ભાઈ તમે અહીંયા આવતા જ નહીં, આ શહેરમાં તમારે આવવાનું જ નથી, આ પ્રકારના પણ એલાન કરતા હતા. અંત સારો થયો. છેલ્લે ચિમનભાઈની સરકારે એ બસ પાસ ભાવ વધારો જે કર્યો હતો એ ઓછો કર્યો. એ ઇઝરાયલ ગયા હતા ચિમનભાઈ અને ત્યાંથી પછી તેમને આ બધી વાત કરી. એટલે વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં આ પ્રકારનો જોશ છે. એક બીજો વિષય જોજો, આ તો થયું સામાન્ય એક આંદોલન વિદ્યાર્થીઓનું, યુવાનોનું, પણ તમે કદાચ આ શબ્દ સાંભળ્યો છે, જેન ઝી, GEN-Z અથવા જનરલ ઝેડ એવું પણ કહેવામાં આવે છે. આ જેન ઝીના આંદોલનો કેટલાય દેશોમાં થયા છે. આપણો પાડોશી દેશ નેપાળ, નેપાળની અંદર આ જેન ઝીનું આંદોલન થયું ત્યારે જે પ્રાઇમ મિનિસ્ટર હતા એ પ્રાઇમ મિનિસ્ટરને ખુરશીમાંથી નીચે ઉતરવું પડ્યું અને નવેસરથી ઇલેક્શનો થયા અને ઇલેક્શનમાં બાલેન શાહ કરીને પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને આજે એ પ્રાઇમ મિનિસ્ટર તરીકે કામ કરી રહ્યા છે. અને જે પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર હતા એમની સામે એક પ્રકારની તપાસ સમિતિ એમને મૂકેલી છે. તો એક સારી વાત એ પણ છે કે ભાઈ એક અન્યાય સામે ઘર્ષણ કરવું, ભ્રષ્ટાચાર મુક્ત કરવો, ખરાબ જે રાજનેતાઓ છે એમને ગાદી પરથી નીચે ઉતારી દેવા, એવા પણ આંદોલનો અનેક દેશોમાં થયા છે. આ એક નેપાળનું તો મેં ખાલી ઉદાહરણ આપ્યું છે. પણ જો એને વિદ્યાર્થીનું એક પાસું આ જોયું આપણે જોશનો, તો આપણે બીજો પણ જોઈએ હોશનો. સારા વિદ્યાર્થીઓ અને સારી યુનિવર્સિટી, સારા કોલેજીસમાં શું શું નથી થતું. દાખલા તરીકે આજે એક સ્ટાર્ટઅપ, તમે કદાચ એનાથી પહેલાંનું જે સ્ટેપ છે ને એ જોઈએ
કે દરેક યુનિવર્સિટીમાં રિસર્ચની શોધની પ્રક્રિયા વિદ્યાર્થીઓ પાસેથી કરાવવામાં આવે છે. જે વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએટ થયો, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી એની પાસેથી રિસર્ચની અપેક્ષા હોય, એ કદાચ પીએચડી કરે, અને પીએચડી કરે એટલે કંઈક નવું શોધે છે. કંઈક નવું શોધે એમાંથી એને કલ્પના આવે કે ભાઈ હું આને વાસ્તવિક જીવનમાં કેવી રીતે લાવી શકું. જો પીએચડીની થીસીસ તો એક લાઇબ્રેરીમાં મૂકી શકાય, પણ એને વાસ્તવિકતામાં કરેલા શોધનું અનુકરણ, વાસ્તવિકતા પ્રેક્ટિકલી એ શોધને મૂકવો હોય તો એ ઇન્ક્યુબેશન સેન્ટર યુનિવર્સિટીની અંદર ઊભા કરવામાં આવે છે. ઘણા યુનિવર્સિટીની અંદર આ પ્રકારના ઇન્ક્યુબેશન, લગભગ હું એવું કહું કે દરેક યુનિવર્સિટીમાં આ પ્રકારના ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે. દાખલા તરીકે જીટીયુ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એમનું અમદાવાદની અંદર ઇન્ક્યુબેશન સેન્ટર છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ક્યુબેશન સેન્ટર છે. આ સેન્ટર છે શું? ઇન્ક્યુબેશન એટલે શું? કંઈક નવું કરવાની કલ્પના વિદ્યાર્થીઓમાં આવી હોય તો એ યુનિવર્સિટીની સમિતિ એને ચકાસે અને નક્કી કરે કે હા, આને આપણે આ પ્રકારની વ્યવસ્થા આપવી. એટલે શું વ્યવસ્થા? એટલે શું? એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનો. ક્યારેક એવું બને કે એમને ગ્રાન્ટ પણ મળે, યુનિવર્સિટી આપી શકે, સરકાર આપી શકે, ફંડિંગ એજન્સી આપી શકે, કોઈક પ્રાઇવેટ કંપની આપી શકે. હા ભાઈ, તમે શરૂ તો કરો, જોઈએ કેવા રિઝલ્ટ મળે છે. એટલે આવા ઇન્ક્યુબેશન સેન્ટર લગભગ દરેક યુનિવર્સિટીમાં છે. પણ એ ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી, એ તો નવીન છે, શરૂઆત છે ખાલી, એ શરૂઆતમાંથી પછી શરૂ થાય છે સ્ટાર્ટઅપ્સ. ભારતમાં આવા સ્ટાર્ટઅપ્સ કેટલાય આવ્યા, અને એ સ્ટાર્ટઅપ્સના કારણે ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી મળેલી પ્રેરણા એ એક પ્રકારનો એન્ટરપ્રેન્યોર બને. જોજો, હું એન્ટરપ્રેન્યોર એટલે એવું નથી કહેતો કે ભાઈ ધંધાધારી માણસ નફો કમાવા પૂરતો, એવી એન્ટરપ્રેન્યોર નહીં. ઉદ્યોજક સાહસિકતા એટલે હું કંઈક નવું કરવા જઈ રહ્યો છું, જેમાંથી કંઈક રોજગાર લોકોને મળે એવું કંઈક કરું, અથવા એવો કોઈક શોધ કરું કે જેના કારણે દેશને, સમાજને, આપણી સૈન્યને કંઈક મદદરૂપ થતી હોય એવો કોઈક સ્ટાર્ટઅપ શરૂ થાય છે. અને એ સ્ટાર્ટઅપ જ્યારે ખૂબ સારું ચાલે એના પછી એમએસએમઈ આવે. એટલે માઇક્રો, જે નાનામાં નાનું યુનિટ હોય ને એમએસએમઈ, એ યુનિટ દ્વારા ધંધો પણ શરૂ કરવામાં આવે છે. તો સ્ટાર્ટઅપ જે છે એ સ્ટાર્ટઅપના વિષયમાં જો 2-3 ઉદાહરણો હું તમારી સામે મૂકું, એમાં સૌથી પહેલાં તો ગુજરાતનું ઉદાહરણ આપણે લઈએ. ગુજરાતમાં ધોળાવીરાની અંદર માર્ચ મહિનામાં, એટલે ચાલુ 2026માં, એક સ્ટાર્ટઅપ દ્વારા એક સ્પેસમાં સેટેલાઇટ મોકલવામાં આવ્યું. અને એ સેટેલાઇટ દેશમાં કયા પ્રકારનું વેધર, કયા પ્રકારનું વાતાવરણ હશે, ક્યારે વરસાદ આવે, ક્યારે એ થાય, એ પ્રકારનું એક ગુજરાતનું આ પહેલું અને ખૂબ મોટું, જો મોટું એટલે કહું છું વજનમાં નહીં, કદાચ એવું છે કે આ જે સેટેલાઇટ મોકલવામાં આવ્યો એને ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન આ પ્રકારનું નામ આપવામાં આવ્યું. અને એ જે સેટેલાઇટ છે એ સેટેલાઇટ વજનમાં ખૂબ ઓછું છે, ખૂબ નાનું છે, પણ આ વેધરના, વાતાવરણના વિષયમાં આપણને ખૂબ મદદરૂપ થાય. આ રહ્યું ગુજરાતનું. પણ બેંગ્લોરમાં એના કરતાં પણ બહુ, કદાચ તમે આજના છાપાઓમાં પણ કદાચ એના ન્યૂઝ જોયા હશે, પણ આ ન્યૂઝ જૂના છે. આના પહેલાં આ ન્યૂઝ તો આવી ગયા હતા કે બેંગ્લોરની અંદર દૃષ્ટિ નામનું એક સેટેલાઇટ આવ્યું. એ દૃષ્ટિ નામનું સેટેલાઇટ આ સ્ટાર્ટઅપ દ્વારા લાવવામાં આવ્યું. ગાલા એક્સ નામનું એક સ્ટાર્ટઅપ છે. એ સ્ટાર્ટઅપે આ દૃષ્ટિ નામનું સેટેલાઇટ મૂક્યું. એ સેટેલાઇટ કદાચ વિશ્વમાં સૌથી પહેલું આ પ્રકારનું સેટેલાઇટ આવ્યું છે, જે એમને અવકાશમાં મૂકી દીધું. પણ એ દૃષ્ટિ છે કેવું? તો એ ગમે એટલી ઊંચાઈ પર હોવા છતાં, વચ્ચે વાદળો હોવા છતાં, એ પૃથ્વીના ઇમેજીસ, પૃથ્વીના ફોટો પાડી શકે, ઓપ્ટિકલવાળું. એટલે આ પ્રકારનું કદાચ વિશ્વમાં પહેલું કોણ કરે છે? આ સ્ટાર્ટઅપ દ્વારા. અને સ્ટાર્ટઅપ ક્યાંથી? ઇન્ક્યુબેશન. ઇન્ક્યુબેશન ક્યાંથી? રિસર્ચ. ક્યાંથી? યુનિવર્સિટીમાંથી. એટલે આજકાલ યુનિવર્સિટીઓની અંદર પણ જે ગુરુ શિષ્યની પરંપરા પ્રમાણેનું પણ છે. એ કેવી રીતના? તો યુનિવર્સિટીની અંદર હોસ્ટેલો હોય છે.
હોસ્ટેલની અંદર ખાવા પીવાની વ્યવસ્થા હોય છે, ત્યાં તમને રૂમ પણ મળે, ત્યાં બાકીની વ્યવસ્થા પણ મળે, સરકાર પણ આપે અને યુનિવર્સિટી પણ આપે અને શિક્ષકો પણ તમારી સાથે હોય. એટલે આ પ્રકારની ગુરુ શિષ્યની પરંપરાવાળું યુનિવર્સિટીનું કેમ્પસ છે, આશ્રમ છે. એટલે આવા આશ્રમ શાળાઓ તમે કહો અથવા તો યુનિવર્સિટીનું હોસ્ટેલ કહો, આ પ્રકારનું જે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અપાતી સુવિધાઓ છે, એના કારણે આ સુવિધાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ આ પ્રકારના સ્ટાર્ટઅપ, આ પ્રકારનું કંઈક નવીન, કંઈક રોજગારલક્ષી, કોઈક દેશને ઉપયોગી, એવું નથી કે ફક્ત સ્પેસમાં જ હું કહું છું, કોઈક એન્જિનિયરિંગમાં પણ હોઈ શકે, કોઈક આઈટીમાં પણ હોઈ શકે. એટલે આ પ્રકારના અલગ અલગ હોય ને, સમાજશાસ્ત્રની અંદર પણ આ લોકોનો સ્ટાર્ટઅપ જેવું ચાલતું હોય છે. એટલે એ વિદ્યાર્થીની બંને બાજુ છે. આપણે શિક્ષકોના વિષયમાં પણ જોયું અને વિદ્યાર્થીઓના વિષયમાં પણ જોયું. એટલે આ છે આપણું આજનું શિક્ષણ, એવું મને લાગે છે. હું આ વાત સાથે મારી વાણીને આપું છું.